हेलो मित्रों केम छो मजामां छो। आ अमारी यूट्यूब चेनल पर तमारुं स्वागत है। मित्रों आजनो आपणो विषय है कि सीसीईनी जे 11मी मेना दिवसे जे पेपर लेवरायुं मित्रों एना अंदर तमाम शिफ्टना अंदर जेटला पण पूछायेला प्रश्नो छे मित्रों आपणा जोड़े जेटला बी आया छे एनुं आपणे सोल्यूशन समजीए मित्रों। अने एक बहु महत्वनी वस्तु छे मित्रों कि जे तमारी सीसीईनी जेटला लोकोने बाकी छे एक्जाम ए लोकोने खूब काम आववानी छे। मैं सीसीई माटे खूब उपयोगी विडियो बनाव्या छे मित्रों, 7-8 विडियो छे बरोबर, जे आ विषय उपर छे। एक संधि माटे स्पेसिफिक विडियो बनावी छे मित्रों, जे तमारी संधि 1 થી 2 मार्क्सना अंदर तमारा सीसीईना एक्जामना अंदर पूछाय छे। एक रूढ़िप्रयोग माटे मैं स्पेशल विडियो बनाव्युं छे, शब्द समूह माटे पण एक स्पेशल विडियो बनाव्युं छे अने तमाम शिफ्टना अंदर जे अंग्रेजी केटલું पूछाय मित्रों एनुं पण विडियो मैं बनावेलुं छे। अने बीजुं के गुजराती व्याकरणनुं पण विडियो बनाव्युं छे, जे तमाम शिफ्टना अंदर पूछायेलुं छे गुजराती व्याकरण। अने बीजुं लास्टना अंदर मित्रों आ बहु महत्वनुं छे के सीसीई पेपर सोल्यूशन एना पार्ट 1, 2 અને 3 अपलोड थई गया छे मित्रों। एनुं एक आखुं प्लेलिस्ट छे मित्रों, सीसीई स्पेशल 2024 बरोबर। आ रीतनुं प्लेलिस्ट छे, एना अंदर जईने तमे मारा बधा विडियो जुओ। आ प्रकारे एना विडियो बनाववाना अंदर घणी बधी मेहनत बनती होय छे मित्रों, એટલે चेनल पर नवा हो तो चेनलने सब्सक्राइब करी दो। तो चालो आपणे सीसीईनी 11 मेनी जे शिफ्टना अंदर जे पूछायेला प्रश्नो छे आपणे सारी रीते समजीए। पहला नंबरनो प्रश्न आपेलो छे मित्रों, अहींया तमे जुओ मित्रों, अने रीजनिंगनो प्रश्न छे। रीजनिंगना अंदर घणा बधा व्यक्तिओने तकलीफ पड़ती होय छे मित्रों, એટલે आना अंदर तमे जोई लो आ रीतनुं तमारुं रीजनिंग पूछाय छे। रीजनिंगनो पहेलो प्रश्न आपेलो छे, जो अहींया पहेला नंबरनो प्रश्न छे। अहींया सीरीज आपेली छे 7, 8, 16, 43, 107 અને ખાલી જગ્યાના નીચે મિત્રો 232 એ જવાબ મેં લખી દીધો છે બરોબર। એ 232 કઈ રીતે આયા આપણે એ સમજવાનું છે શાંતિથી બરોબર। તો પહેલા સૌપ્રથમ મિત્રો તમને સિરીઝ આપેલી છે 7, 8, 16, 43 અને 107 બરોબર, અને ખાલી જગ્યાની બાજુના અંદર મિત્રો જવાબ આપેલો છે 232 કઈ રીતે આયા। હવે આપણે જુઓ મિત્રો નીચે જુઓ 7 અને 8 આપેલા છે, તો 8 ના અંદરથી 7 બાદ કરો તો 1 આવે, જો બ્લુ કલરના અંદર નીચે 1 લખેલો છે। એ જ રીતે 16 ના અંદરથી 8 બાદ કરો તો 8 રહે બરોબર। એવી રીતે 43 ના અંદરથી 16 બાદ કરો તો 27 થાય બરોબર। હવે 107 ના અંદરથી 43 બાદ કરો તો 64 આવે બરોબર। બાજુ 125 કઈ રીતે એ હું સમજાવું છું મિત્રો। આજે બાદ કરવાથી મિત્રો 1, 8, 27 ને 64 આવે મિત્રો, એ તમને લાગે છે કોઈકનો ઘન છે, એકનો ઘન થાય છે બરોબર। 8 ના અંદરથી 7 બાદ કરો તો 1 થાય, 16 ના અંદરથી 8 બાદ કરો તો 8 થાય, 43 ના અંદરથી 16 બાદ કરો તો 27 થાય, અને 107 ના અંદરથી 43 બાદ કરો તો 64 થાય। તો 1, 8, 27 ને 64 બરોબર। તમે જોઈ લો, 1 એ 1 નો ઘન છે, 8 એ 2 નો ઘન છે, 27 એ પણ 3 નો ઘન છે, અને 64 એ 4 નો ઘન છે। તો આગળ ભાઈ 5 નો ઘન આવશે, તો 5 નો ઘન આવે 125 બરોબર। 107 ના અંદર 125 એડ કરો મિત્રો। તો મિત્રો આ દાખલાના અંદર જવાબ કઈ રીતે આવ્યો તમને સારી રીતે સમજાયું હશે। હવે આગળ આપણે મિત્રો સમજીએ કે સમાસ ઓળખાવો। સજ્જનનું સમાસ ઓળખાવાનો તો મિત્રો કર્મધારય આવે છે બરોબર, અને સજ્જનની જોડણી પણ તમે જોઈ શકો છો મિત્રો આ રીતની લખાઈ છે બરોબર। હવે ત્રીજા નંબરનો દાખલો છે મિત્રો રીઝનિંગનો છે બરોબર। આના અંદર જો મિત્રો એક સિરીઝ આપી છે બરોબર, 3, 10, 17, 24, 31 અને ખાલી જગ્યાનો જવાબ આપેલો છે 38। તો 38 આયા કઈ રીતે મિત્રો? આના અંદર કયું એવું લોજિક લાગ્યું છે કે જેના લીધે આ 38 જવાબ આવ્યો છે બરોબર? તો મિત્રો એકદમ સિમ્પલ છે, તમે જુઓ અહીંયા 3 આપેલા છે, 10 આપેલા છે, 17 આપેલા છે, 24 આપે, 31 અને જવાબ 38 કઈ રીતે આવ્યો તમને સમજાવું છું। 3 ના અંદર 7 ઉમેરો તો 10 થાય, 10 ના અંદર 7 ઉમેરો તો 17 થાય, 17 ના અંદર 7 ઉમેરો તો 24 થાય, 24 ના અંદર 7 ઉમેરો તો 31 થાય, અને 31 ના અંદર 7 ઉમેરો તો 38 થાય છે। તો મિત્રો તમે સમજી ગયા છો, જે સંખ્યા આપી છે એના અંદર 7 ઉમેરવાથી તમારો જવાબ આવતો હોય છે મિત્રો, એટલે લોજિક આ રીતનું છે બરોબર। આ સિરીઝના અંદર લોજિક મિત્રો કેવું હોય, વર્ગ હોય, ઘન હોય, બાદ કરવાના હોય, પ્લસ કરવાના હોય બરોબર, આ રીતનું લોજિક હોય છે, એટલે તમારે મિત્રો આ રીતનું સમજવાનું હોય। તો મિત્રો આ વિડીયો તમને કેવું લાગ્યું એ કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો, અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, એટલે સીસીના અંદર જેટલા પણ પરીક્ષા બાકી છે મિત્રો અને જેટલા પણ પેપર લેવરાશે એની પણ વિડીયો તમારે આ ચેનલ પર આવતા રહેશે, એટલે જોડાયેલા રહેજો। હવે ચોથા નંબરનો પ્રશ્ન છે મિત્રો, અંગ્રેજીના અંદર આર્ટિકલ તમારે પૂછાયો હતો, જે 11 મેની જે પરીક્ષા હતી તમારી સીસીની એના અંદર ધ રોબર એન્ટર્ડ ખાલી જગ્યા રૂમ બરોબર। તો આર્ટિકલ છે અને એટલા માટે આના અંદર ધ જવાબ આવતો હતો બરોબર, ધ રોબર એન્ટર્ડ ધ રૂમ, આ રીતનો આખો જવાબ બને છે। હવે પાંચમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો, રીઝનિંગનો છે બરોબર, અને આ સિરીઝ આપેલી છે બરોબર। એના અંદર જોઈ લો મિત્રો 5, 7, 11, 17, 25 અને 35, પછી ખાલી જગ્યા આપી છે અને 47 જવાબ આવે છે। તો 47 જવાબ કઈ રીતે આવે છે મિત્રો આપણે એ સારી રીતે સમજીએ બરોબર। તો આ સિરીઝના અંદર કઈ બાબત છે મિત્રો, વર્ગ છે, ઘન છે બરોબર, બાદ કરવાના છે, પ્લસ કરવાના છે, શું છે આપણે એ સમજીએ। તો પાંચમા નંબરનો આ પ્રશ્ન છે મિત્રો બરોબર। તો સૌપ્રથમ મિત્રો આપણે હવે આ સિરીઝના અંદર સમજીએ। જો 5 ના અંદર 2 ઉમેરો તો કેટલા થાય છે? 7 થાય છે બરોબર। હવે 7 ના અંદર 4 ઉમેરો મિત્રો તો 11 થાય છે। હવે 11 ના અંદર 6 ઉમેરો તો કેટલા થાય છે? 17 થાય છે। હવે 17 ના અંદર 8 ઉમેરો તો મિત્રો 25 થાય છે। 25 ના અંદર 10 ઉમેરો તો 35 થાય છે બરોબર। તો 35 ના અંદર તમારે કેટલા ઉમેરવાના? તો 47 થાય છે। તો
તો 35 અંદર મિત્રો 12 ઉમેરો તો કેટલા થાય છે 47 થાય છે. એટલે આ જે એના અંદર શું છે મિત્રો 2 4 6 8 10 ને 12 એવી રીતે બબે તમારે આ જે સંખ્યા આપી છે એના અંદર ઉમેરતા રહેવાનું છે. તમે જોઈ લો એકવાર ફરીથી મિત્રો સમજાવી દઉં. આ સિરીઝ આપેલી છે જોઈ લો 5 7 11 17 25 35 અને જવાબ આવે 47. તો સૌપ્રથમ નીચે જોઈ લો મિત્રો એકવાર ફરીથી 5 ના અંદર 2 ઉમેરો તો 7 થાય છે. હવે 7 ના અંદર 4 ઉમેરો તો 11 થાય છે બરોબર. 11 ના અંદર 6 ઉમેરો તો 17 થાય છે. 17 ના અંદર 8 ઉમેરો તો 25 થાય છે. અને 25 ના અંદર 10 ઉમેરો તો 35 થાય છે. અને 35 ના અંદર કેટલા ઉમેરો તો 47 થાય. તો 12 ઉમેરો તો 47 થાય છે. તો મિત્રો આના અંદર બેકી સંખ્યા જોઈન્ટ કરતી રહેવાની છે. કઈ બેકી સંખ્યા 2 4 6 8 10 અને 12. તો આ તમે આ વસ્તુ સારી રીતે સમજી ગયા છો. હવે 6 નંબરનો પ્રશ્ન મિત્રો તમારી 11 મેની સીસીની એક્ઝામના અંદર પૂછાયો હતો કે ઉનાળામાં વાતો પવન બરોબર. યાદ રાખી લેજો ઉનાળામાં વાતો પવન બરોબર. કારણ થોડું મિત્રો ટાઈપિંગ મિસ્ટેક છે, ભવન લખાય છે એટલે થોડું કરેક્શન કરી લેજો બરોબર. ઉનાળામાં વાતો પવન એને લૂ કહેવાય છે અને તમે સૌ આ વસ્તુને જાણતા હશો. હવે 7મા નંબરનો નીચે પ્રશ્ન આપ્યો છે મિત્રો કે સંધિ છોડવાની છે બરોબર. દેશાટનની સંધિ છોડવાની એટલે દેશ પ્લસ અટન બરાબર દેશાટન થાય છે. ફરીથી તમારી એક્ઝામના અંદર આ સંધિ પૂછાઈ શકે છે મિત્રો. દેશાટન એટલે દેશ પ્લસ અટન બરાબર દેશાટન થાય છે. હવે એક બહુ મસ્ત મજાની તમને વસ્તુ મિત્રો સમજાવવા માંગુ છું બરોબર. હવે તમે ધ્યાનથી સાંભળજો. મેં મારી ચેનલ પર સીસી માટે આખું પ્લેલિસ્ટ તૈયાર કર્યું છે, સીસી સ્પેશિયલ 2024, જેના અંદર 8 વિડીયો અપલોડ કર્યા છે મિત્રો, જે તમારી હવેની જેટલા લોકોને પરીક્ષા બાકી છે એમને ખૂબ કામ આવવાના છે મિત્રો બરોબર. અને એક બીજી વસ્તુ મિત્રો, અત્યાર સુધી 1 એપ્રિલથી લઈને આજે 13 મે થાય છે મિત્રો, એના અંદર જેટલા પણ પ્રશ્નો મારા જોડે પડ્યા છે મિત્રો બરોબર, એ દરેકનું એક મસ્ત વિડીયો બનાવવું હોય મિત્રો તો કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો. તો હું આખો વિડીયો જેટલું પણ બને એટલું હું બનાવી દે મિત્રો, કે જે તમને ખૂબ જ કામ આવે બરોબર. આટલી વસ્તુ યાદ રાખવાની છે. હવે 8મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે સાચી જોડણી લખો આંગળિયાત. તો આંગળિયાત મિત્રો આ રીતનું લખાય છે બરોબર. હવે 9મા નંબરનો પ્રશ્ન છે મિત્રો, યાદ રાખી લેજો સ્ટડી ઓફ મેનકાઇન્ડ, એને એન્થ્રોપોલોજી કહેવાય છે બરોબર. એને એન્થ્રોપોલોજી તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે છે ને મિત્રો અંગ્રેજીના અંદર વન વર્ડ ઓફ સબસ્ટિટ્યુશન, યાદ રાખ વન વર્ડ સબસ્ટિટ્યુશન તરીકે આ પૂછાય છે મિત્રો. અને ઘણું સારું પૂછાય છે બરોબર. મેં અંગ્રેજીનું વિડીયો બનાવ્યું છે, એના અંદર ઘણી બધી બાબતો મેં આવરી લીધી છે, ચેનલ ઉપર પડ્યું છે. સ્પેશિયલ અંગ્રેજીના અંદર જે પૂછાયેલા સીસીના અંદર પ્રશ્નો મિત્રો, એ તમે ના જોઈએ તો મારી ચેનલના અંદર જઈને જોઈ શકશો. હવે 10મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે સમાનાર્થી શબ્દ આપો મિત્રો. શિથિલ, શિથિલનો સમાનાર્થી શબ્દ થાય છે મિત્રો નિર્બળ, થાકેલું અને ધીમું, આવો થાય છે બરોબર. હવે 11મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે શુદ્ધ વાક્ય શોધો. તો અહીં ગાયનું શુદ્ધ ઘી મળે છે બરોબર. તમને જોવાથી વાંચવાથી ખબર પડી જશે મિત્રો કે વાક્ય રચનાના અંદર કેટલું સાચું લાગે છે, એના ઉપરથી તમે જવાબ આપી શકો છો મિત્રો. તો આ પ્રશ્નો તમને કેવા લાગ્યા મિત્રો કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો. હજુ પ્રશ્નો આગળ ચાલુ છે. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને તમારે સીસીની એક્ઝામ બાકી હોય તો મેં એક પ્લેલિસ્ટ બનાવ્યું છે સીસી સ્પેશિયલ 2024 મિત્રો, એના અંદર 8 વિડીયો અપલોડ થયા છે. એ બધા વિડીયો તમે જુઓ અને તમારા મિત્રોને પણ શેર કરતા રહેજો. હવે 12મા નંબરનો પ્રશ્ન મિત્રો પૂછાયો હતો કે રૂઢિપ્રયોગનો અર્થ આપો. માંડી વાળવું. યાદ રાખજો મિત્રો, માંડી વાળવું એટલે કામ બંધ કરવું. આ રીતનો રૂઢિપ્રયોગ મિત્રો 11 મેની સીસીની એક્ઝામના અંદર તમારે પૂછાઈ ગયેલો છે. હવે 13મા નંબરનો પ્રશ્ન છે કે રૂઢિપ્રયોગનો અર્થ આપો. લાગમાં આવવો. યાદ રાખજો મિત્રો, રૂઢિપ્રયોગનો અર્થ છે લાગમાં આવવું એટલે તક મળવી બરોબર. તો મિત્રો યાદ રાખજો, આ તમારી સીસીની એક્ઝામના અંદર ગુજરાતી વ્યાકરણ 15 ગુણનું પૂછાય છે. તમારે 14 થી 15 માર્ક્સ તો આરામથી લાવવાના બરોબર. એના માટે મેં મારી ચેનલ પર સંધિ પણ 2 થી 3 માર્ક્સની પૂછાય છે. એટલે મેં સ્પેસિફિક જે પૂછાય છે ને એ જ મેં ઘણી બધી સંધિઓ મેં લઈ લીધી છે મિત્રો. વિડીયો એક સ્પેશિયલ બનાવ્યું છે બરોબર. રૂઢિપ્રયોગ પણ તમને 2 થી 3 માર્ક્સના અંદર સીસીની એક્ઝામના અંદર પૂછાય છે બરોબર. એટલે મેં એના અંદર પણ વિડીયો સ્પેશિયલ રૂઢિપ્રયોગોનું બનાવ્યું છે મિત્રો. એટલા ગોખી જ મારજો, એના બહાર નહીં જાય બરોબર. અને બીજું શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો, એના માટે પણ સ્પેસિફિક મેં વિડીયો બનાવી છે મિત્રો. આ 3 વિડીયોના અંદરથી અને બીજા સ્પેશિયલ ગુજરાતી વ્યાકરણની તમામ શિફ્ટોના અંદર જે કઈ રીતનું પૂછાય છે એનું પણ વિડીયો મેં બનાવેલું છે. એટલું ખાલી જોઈ લો મિત્રો, તમારા ગુજરાતી વ્યાકરણના અંદર 15માંથી 12 થી 13 માર્ક્સ 100% પાક્કા આવી જશે બરોબર. આ વિડીયો જોવાનું ભૂલતા નહીં મિત્રો બરોબર, જે બનાવેલા છે એમને. હવે 14મા નંબરનો પ્રશ્ન છે મિત્રો, અંગ્રેજીનો પ્રશ્ન છે બરોબર. અને આ પ્રશ્ન તમારી એક્ઝામના અંદર 11 મેની એના અંદર પૂછાયેલો છે. ધ ઓરિજિનલ નેટિવ્સ ઓફ અ કન્ટ્રી. ઓકે, યાદ રાખજો મિત્રો, આ રીતનો પ્રશ્ન હતો, ધ ઓરિજિનલ નેટિવ્સ ઓફ અ કન્ટ્રી. તો મિત્રો ધ ઓરિજિનલ નેટિવ્સ ઓફ કન્ટ્રીનો જવાબ આવે છે એબ્રોગિન્સ.
હવે 15મા નંબરનો પ્રશ્ન છે મિત્રો, અ સેટ ઓફ રૂમ્સ સ્પેશિયલી ઇન ધ હોટેલ ફોર ધ યુઝ ઓફ વન પર્સન ઓર હિઝ ફેમિલી, બરોબર. તો આના અંદર જવાબ આવશે મિત્રો સ્યુટ્સ. ઓકે, સ્યુટ જવાબ આવે છે. હવે 16મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો, સોઇલ ડિસ્પોટેડ બાય ફોલોવિંગ વોટર, બરોબર. તો એલ્યુવિયમ. ઓકે, યાદ રાખી લેજો, એલ્યુવિયમ જવાબ આવે છે. હવે 17મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે વિરોધાર્થી શબ્દ આપો સૂક્ષ્મ. સૂક્ષ્મનું વિરોધાર્થી શબ્દ થાય છે મિત્રો સ્થૂળ થાય છે, બરોબર. હવે 18મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે રૂઢિપ્રયોગનો અર્થ આપો આબ તૂટી પડવું. યાદ રાખજો મિત્રો, આબ તૂટી પડવું એટલે ઓચિંતી મુશ્કેલી ઊભી થવી. હવે 19મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે સમાનાર્થી શબ્દ આપો ચળિતર. યાદ રાખજો મિત્રો, સમાનાર્થી શબ્દ આપો ચળિતર. તો ચળિતરનો સમાનાર્થી શબ્દ થાય છે મિત્રો ચરિત્ર થાય છે. હવે 20મા નંબરનો પ્રશ્ન છે મિત્રો, યાદ રાખજો લ્યુસિડ. લ્યુસિડનું એન્ટોનેમ પૂછ્યું હતું મિત્રો તો ડાર્ક થાય છે. કદાચ તમારી એક્ઝામના અંદર આ પૂછાઈ શકે છે મિત્રો. એટલે વિડીયો તમને કેવું લાગે છે એ કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. હવે 21મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો, ક્લસ્ટરોફોબિયા. ક્લસ્ટરોફોબિયા મિત્રો કોને કહેવાય, બરોબર. તો ફિયર ઓફ ક્લોઝ પ્લેસીસ. યાદ રાખી લેજો મિત્રો, ફિયર ઓફ ક્લોઝ પ્લેસીસ એટલે ક્લસ્ટરોફોબિયા તરીકે એને કહેવાય છે. આ એક જાતનો ડર છે મિત્રો, બરોબર. વન વર્ડ સસ્ટિબેશન યાદ રાખી લેજો, બરોબર. હવે આગળ મિત્રો આપણે સમજીએ કે વેન આકૃતિના પ્રશ્નો મિત્રો તમારી સીસીની એક્ઝામના અંદર બહુ પૂછાય છે મિત્રો, બરોબર. અને સારા એવા ગુણના અંદર પૂછાતું હોય છે. એટલે મેં વેન આકૃતિના 2 થી 3 પ્રશ્નો લીધા છે મિત્રો તમને સમજાવવા માટે, બરોબર. અને આ જે પ્રશ્નો છે ને એ તમારી સીસીની એક્ઝામના અંદર પૂછાઈ ગયેલા છે. તો અહીંયા મિત્રો એક પ્રશ્ન આપ્યો છે વેન આકૃતિનો, એશિયા, ભારત અને આફ્રિકા, બરોબર. તો તમને ખબર છે મિત્રો કે એશિયા ખંડ એ સૌપ્રથમ આવે છે, બરોબર. તો આપણે એશિયા ખંડ માટે આવી રીતે ગોળ આવશે આ રીતનું. પછી એશિયા ખંડના અંદર ભારત આવેલું એટલે ભારતના આપણે આના અંદર કરીશું, બરોબર. અને હવે પછી આફ્રિકા. તો તમને ખબર છે મિત્રો કે આફ્રિકા ખંડ આખો આમ અલગ જ છે, બરોબર. તો આ રીતની તમારી વેન આકૃતિ બનશે, બરોબર. એશિયા આવશે, એશિયાના અંદર ભારત આવશે અને ભારતના બાજુમાં આફ્રિકા ખંડ આવશે. એટલે આ રીતનો જે જવાબ આવશે એ તમારો સાચો જવાબ હશે, બરોબર. હવે આપણે આગળની આકૃતિ સમજીએ મિત્રો. હવે મિત્રો નીચે 23મા નંબરનો પ્રશ્ન આપ્યો છે એ પણ વેન આકૃતિ છે મિત્રો. જોઈ લો, ખંડ, દેશ અને રાજ્ય, બરોબર. તો સૌપ્રથમ મિત્રો આપણે શું કરવાનું છે, આખો ખંડ દોરી દેવાનો આમ. તો આપણે સૌપ્રથમ ખંડ દોરેલો છે મિત્રો. એના અંદર ખંડના અંદર દેશ આવે છે, તમને ખબર છે કે તો દેશ આ રીતનો આવી જાય અંદર ખંડના અંદર. પછી દેશના અંદર રાજ્ય આવે, બરોબર. તો આ રીતની મિત્રો તમારી વેન આકૃતિ બનશે, બરોબર. સૌપ્રથમ આવશે ખંડ આવશે, ખંડ પછી આવશે દેશ આવશે અને દેશના અંદર રાજ્ય આવે, બરોબર. એટલે આ તો વસ્તુ તમે સમજતા હશો મિત્રો. બસ આ રીતની જે આકૃતિ હોય ને એ તમારો સાચો જવાબ આવશે. હવે મિત્રો 24મા નંબરનો પ્રશ્ન છે, આ પણ વેન આકૃતિનો પ્રશ્ન છે મિત્રો, જે તમારી સીસીની એક્ઝામના અંદર પૂછાઈ ગયેલો છે, બરોબર. એના અંદર અઠવાડિયું, મહિનો અને વર્ષ આપેલું છે, બરોબર. તો સૌપ્રથમ મિત્રો આપણે શું કરવાનું, જો વર્ષનું સૌથી મોટું આવી તે ગોળ હશે રાઉન્ડ, બરોબર. એના અંદર મહિનો આવે, વર્ષના અંદર મહિનો આવે, તમને ખબર છે મિત્રો. અને મહિનાના અંદર જ અઠવાડિયું આવે, બરોબર. તો આ રીતની આકૃતિ આવે મિત્રો એટલે એ વર્ષ, મહિનો અને અઠવાડિયું આ રીતની વેન આકૃતિ આની બને છે, બરોબર. તમને સારી રીતે સમજાશે મિત્રો, સિમ્પલ છે, બરોબર. આ વેન આકૃતિને 4-5 પ્રશ્નો મિત્રો મારા જોડે જે આવ્યા છે એ હું તમને ભણાવું છું, બરોબર. વિડીયો તમને કેવું લાગે છે કોમેન્ટની અંદર જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બરોબર. હવે આપણે આગળ સમજીએ. હવે 25મા નંબરનો પ્રશ્ન પૂછાયો હતો મિત્રો, વેન આકૃતિના અંદર કલાક, મિનિટ અને સેકન્ડ, બરોબર. આ રીતનો પણ વેન આકૃતિનો પ્રશ્ન મિત્રો તમારી સીસીની એક્ઝામના અંદર પૂછાઈ ગયેલો છે. તો સૌપ્રથમ શું આવે મિત્રો, કલાક આવશે. તો કલાક માટે આપણે સૌપ્રથમ ગોળ આ રીતનું દોરીશું, બરોબર. એના અંદર આવશે મિત્રો મિનિટ કાંટો આવે, બરોબર. તો મિનિટ કાંટો આવે અને પછી એના અંદર આવે સેકન્ડ કાંટો આવે. તો આ રીતની મિત્રો તમારે આ વેન આકૃતિ બનશે, બરોબર. એટલું યાદ રાખજો, સૌપ્રથમ આવે કલાક કાંટો આવે, કલાકના અંદર મિનિટ કાંટો આવે, મિનિટ કાંટાના અંદર સેકન્ડ કાંટો આવે છે. તો આ 25 પ્રશ્નો મિત્રો તમને કેવા લાગ્યા, બરોબર. અને આટલી જે પણ મેં 4-5 વેન આકૃતિઓ લીધી છે મિત્રો એ 5-5ના અંદર મિત્રો એક જ જેવો જવાબ આવશે અને તમારી સીસીની એક્ઝામના અંદર આ પૂછાઈ ગયેલી છે, બરોબર. એટલે વિડીયો તમને કેવું લાગ્યું એ કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને મેં મારી ચેનલ ઉપર સીસી માટે ઘણા બધા વિડીયો બનાવેલા છે, 8-9. એ બધા વિડીયો તમે જુઓ અને તમારા મિત્રોને શેર કરો. ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર.